એક બાજુ સરકાર કહે છે કે ભારત પાસે પૂરતા પ્રમાણમાં એલપીજીનો અને પેટ્રોલિયમનો પૂરતો જથ્થો છે અને બીજી બાજુ જે સામાન્ય માણસો છે, રેસ્ટોરન્ટ અને રેકડીના માલિકો છે, તેમને એલપીજી ગેસ માટે હેરાન પરેશાન થવું પડી રહ્યું છે। એવામાં ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ એ જ વાતનું ફરી પુનરાવર્તન કરી રહ્યા છે કે પૂરતો જથ્થો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અસર હવે ભારત પર જોવા મળી રહી છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝના બંધ થવાના કારણે ભારતમાં ગેસ અને પેટ્રોલિયમ પદાર્થ પૂરતા પ્રમાણમાં ન હોવાની અફવાઓ ઉડી રહી છે। એવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે ભારત પાસે પૂરતા પ્રમાણમાં એલપીજી ગેસ છે। વધુમાં તેઓ કહે છે કે હવેથી માંગણી પર રાંધણ ગેસ તાત્કાલમાં આપવામાં આવશે। વધુમાં તેઓ કહે છે કે રાંધણ ગેસ રેસ્ટોરન્ટ અને સંસ્થાઓ માટે જરૂરિયાત મુજબ તત્કાલમાં અપાશે। પહેલા એ જોઈએ કે રાંધણ ગેસના જથ્થાને લઈને મુખ્યમંત્રી શું કહી રહ્યા છે। કોઈ તકલીફ અત્યારે છે નહીં, પણ આપણે એકબીજાની વાતો ક્યાં તો કોઈ એક જણના હિસાબે આપણે બધા દોડીએ એવું ન કરતા કોઈને ઘેર બેઠા જે બોટલ મળે છે ગેસની એમાં ક્યાંય તકલીફ પડે એવી નથી, એટલે એના પાછળ દોડધામ કરવાની જરૂર નથી। કાલે પીએમ સાહેબે કીધું છે, અમે અહીંયાથી કહીએ છીએ કે અમે પણ કે ભાઈ કોઈને રાંધણ ગેસમાં કોઈ તકલીફ પડવાની નથી, એટલે ક્યાંય લાઇનમાં દોડાદોડ કરીને ખોટી રીતે ઊભું કરવાનું જે શાંતિ છે, દોડવાનો કોઈ પ્રયત્ન કરે તો એમાં આપણે સપોર્ટ ના કરીએ, કારણ કે આપણે જે વૈશ્વિક પરિસ્થિતિ છે આપણા હાથમાં છે નહીં, પણ છતાંય આપણે બધા તો એકબીજાની સાથે રહીને કામ કરવા ટેવાયેલા છે। અહીં આપણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સાંભળ્યા, પરંતુ બીજી બાજુ જ્યારે રાજ્યભરમાં ગેસ એજન્સીની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે, સામાન્ય માણસોને એલપીજી ઈંધણ માટે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે, સંગ્રહખોરીના સમાચાર પણ સામે આવી રહ્યા છે અને આ સિવાય નાના વેપારીઓને પણ રોવાનો વારો આવ્યો છે। ત્યારે ચક્રવાતે નાના વેપારીઓ સાથે પણ વાત કરી હતી। હકીકતમાં જમીની સ્તરે શું સ્થિતિ છે અને તેમને ગેસ મળી રહ્યો છે કે નહીં, અહીં એ વેપારીઓ પાસેથી જાણીએ। અત્યારે જે ગેસનો બાટલાનું પરેશાની ચાલી રહી છે કે મળતા નથી કે મોંઘા થઈ ગયા છે, તો એના વિશે તમે શું કહેશો? અમે બસ આ ઇલેક્ટ્રોનિક સગડી લાઈન વાપરીએ છીએ, ગેસના બાટલા નથી। આનાથી ધંધામાં કઈ નુકસાની આવી રહી? નુકસાન, ઘણી નુકસાની, 50% નુકસાની છે। પહેલા કેટલો થતો હતો ને અત્યારે કેટલો ઓછો થયો? પહેલા થતા 6-7 હજાર થતો, 4 હજાર થાય। તો આમાં આગળથી તમને શું જવાબ મળે? કોઈ જવાબ મળ્યો નથી અમને, બાટલા કોઈ માપતું નથી। પણ સરકાર તો એવું કહે છે કે પૂરતું સ્ટોક છે આપણી જોડે। બ્લેક કરે છે માણસ, બ્લેકમાં લઈને ધંધો કઈ રીતે કરવો? 3000-3500 રૂપિયા બાટલાના માંગે છે। આ બ્લેકમાં જે વેચે છે એમાં સંગ્રહખોરી ક્યાંક ને ક્યાંક જે ના થવું જોઈએ એ થઈ રહ્યું છે। એ ના થવું જોઈએ એમ ખરેખર તો। કોમર્શિયલ એટલા બધા ભાવ કહે છે, એટલે 3500-4000 રૂપિયા, એના માટે બધું સારું નથી લાગતું। અત્યારે તમને શું પરેશાની આવી રહી છે? બધા ગેસની જે ધંધામાં બંધ પડ્યા છે, હવે એ લોકો તકરીબન વાપરીએ છીએ। પછી આ યુદ્ધ વધારે ચાલ્યું તો આગળ શું તકલીફો પડી શકે? બસ તકલીફો ધંધા કરી બંધ કરીને ઘરે બેસવા દાડો આવશે। આમાં અમે તો એટલું જ કહેવા માંગીએ, ગવર્મેન્ટ જલ્દી આ પૂરું કરે, કેમ કે કસ્ટમર પર હેરાન છે અને બાજુ અમે ભાવ વધારી નહીં શકતા। બ્લેકમાં આપે છે 7,000 8,000 આ રેટો બતાવે, અમે લઈ નહીં શકતા બાટલા। બ્લેકમાં કેવી રીતે મળે? કે બ્લેકમાં આપતા જ નહીં, ફોન કરીએ તો કે આ મેન પછી આપતા નહીં, કે છે આવે છે પણ આપતા જ નહીં। તો ભાવ કેટલો વધી ગયો છે? અત્યારે 2 દિવસ પહેલે અમે લીધો તો 3500 રૂપિયા લીધા હતા અમારી જોડે। અત્યારે તમે બુકિંગ કરાવો તો તમને શું જવાબ મળે છે? ફોન જ નહીં ઉપાડતું, કોઈ રિસ્પોન્સ નહીં મળતો અમને। તો અત્યારે તમારી જોડે પૂરતો માલ છે ગેસનો? નહીં, અત્યારે કાલનો દિવસ ચાલે એટલો છે, પછી આગળનું વિચારીએ કે દુકાન બંધ કરવી છે, શું કરવું છે, આગળ કઈ કોયલા ઉપર બનાવવું છે કે કઈ રીતે કરવું છે। અત્યારે ધંધામાં બી ફેર તો પડતો જ હશે આ ગેસ નથી તો? હા, ઘણો બધો પડે છે। અત્યારે ધંધા ઓછા થઈ ગયા, કસ્ટમરને આપે સર્વિસ નહીં આપી શકતા, કેમ કે કસ્ટમરને ટાઈમો ટાઈમ સર્વિસ ના મળે તો કસ્ટમર પણ બગડે, ધંધા પણ બગડે, બધી વસ્તુમાં પ્રોબ્લેમ છે અમને। ગેસના લીધે ધંધામાં કેટલું નુકસાની ગઈ? 4 થી 5 હજાર પર ડે।
12,000 થી 13,000 મારું પર ડે કાઉન્ટર હતું, એ 5,000 ઉપર છે અત્યારે. તો અત્યારે જે પેનિક બુકિંગ કરાવી રહ્યા છે, જેમને જરૂર નથી માલની પણ તો બી એ લઈને રાખી રહ્યા છે, જે સંગ્રહખોરી થઈ રહી છે, તો એના પર તમે શું કહેશો? આના ઉપર તો હવે શું કહી શકીએ કે બધાને હરકી રીતે રાખે અને આપે તો સારું છે, બધાને ધંધા ચાલે. કેમ કે અમે નાના ધંધા છે, અમારી જોડે આટલા મોટા ધંધા નહીં, કેમ કે અમારી જોડે રોજીરોટી જ છે, સ્ટાફ છે, અમે એને પૂર્તિ નહીં કરી શકતા આ રીતે. તો અત્યારે યુદ્ધનો માહોલ છે, જેના લીધે આ બધું થઈ રહ્યું છે, તો એ યુદ્ધ આગળ વધ્યું તો કેટલી પરેશાની આવી શકે? હવે એ તો ગવર્મેન્ટ ઉપર નિર્ભર કરે, આપણે શું કરી શકીએ? આપણે આમ નાગરિક છીએ. હવે આવું લાગે ના થાય, પોઝિશન ના સુધરે તો પછી બંધ કરીને ગામડે જશું, બીજું શું કરાય? ને આમાં રેન્ટ પણ આપવાનું હોય, અમારે એટલી બધી બાજુનું ટેન્શન હોય. આપણે ગવર્મેન્ટ તો એવું કહે છે કે પૂરતો માલ બધા સુધી પહોંચે જ છે સમયસર. ના એવું કંઈ નથી. અત્યારે અઠવાડિયુંથી બાટલો નહીં. અમે જે ઓફિસ લાઈન અમારી જે સાચવવાની હોય એ જ કરીએ. અહીંયા કેસમાં કોઈ પેમેન્ટમાં અમે ધંધો કરતા નહીં, કેમ કે અમાર મંથલી બાંધેલી જો ડાયરી હોય ને અમને જ સાચવીએ છે. અત્યારે જે બધા એવું કહે છે કે ભાવ વધી જશે, મળતા નથી, તો એના પર આગળ શું પરિસ્થિતિ થાય ને અત્યારે કેવી છે? અત્યારે તો બહુ ખરાબ છે, પણ આગળ હવે કઈ રીતે થાય એ શું ખબર પડે? આપણને એડવાન્સમાં તો ખબર પડે ને આ વસ્તુની બધી. આ તો ડિસિઝન ગવર્મેન્ટ ઉપર છે કે બધાને સાચવે ના સાચવે, કઈ રીતે ડિસિઝન લે ગવર્મેન્ટ ઉપર નિર્ભર કરે. અત્યારે મળતા તો છે ને, પણ પછી ક્યાં સુધી આવશે? તે ચાલુ રાખશું, ના મળે તો બાટલા બંધ કરીશું, બીજું શું? બાટલાના ભાવ વધી ગયા છે. ભાવ વધી ગયા તો ધંધો તો કરવો પડશે ને. પછી કેટલો ભાવ હતો અને કેટલો થયો છે? અત્યારે બ્લેકમાં 3500 રૂપિયા, 4,000 3500 રૂપિયા થઈ ગયો છે. બ્લેકમાં કેવી રીતે મળે? બ્લેકમાં મળતા જ ને ના પાડે અમે વાળા કે બ્લેકમાં ભાવ આટલો થઈ ગયો પણ બાટલા નહીં મળતા, બ્લેકમાં બી નહીં મળતા એમ કે. તમે બુકિંગ માટે ફોન કરો તો એ લોકોનો શું જવાબ? ના પાડે, નહીં મળતા જ નહીં બાટલા એમ કે, બુકિંગ લેતા જ નહીં. અત્યારે તમારી જોડે પૂરતો માલ છે? અત્યારે ખાલી 1 મહિનો ચાલે એટલો છે, 2 બાટલા છે, મહિનો ચાલે. આપણે અત્યારે ધંધામાંના લીધે નુકસાની આવી ગઈ હોય? આવી રહે ધંધામાં આવી રહે તો બંધ કરી દેવાનું, બીજું શું કરવાનું? ત્યારે બાટલા ના આવે ત્યાં સુધી. પછી કેટલું નુકસાન થઈ રહ્યું છે ધંધામાંના લીધે? અત્યારે તો નહીં થયું, પણ બાટલા ના મળે તો નુકસાન થશે ને. અત્યારે ધંધો બંધ રહેશે એટલા દાડા. પછી જે સંગ્રહખોરી કરે છે, બાટલાની બિનજરૂરિયાત ભરી રાખે છે, એના માટે તમે શું કહેશો? તો ભરેલા આપણે જોડે તો નહીં, જેને જોડે છે એને જોડે છે ભરેલા. એમના કઈ કેવું હોય? ના, એમને કઈ કેવું નહીં. સરકાર એવું કહે છે કે બધું પૂરતું મળે જ છે અને સમય અંતરે બધાને મળી જ રહે છે. અત્યારે જે અમારા જે બાટલાઓ આપવા વાળો કે ને એ તે ના પાડે છે. અત્યારે બાટલા આવતા ને બિલકુલ બંધ છે. હવે સરકાર કઈ રીતના કે પૂરું પાડે એ ખબર નહીં. અમારે જે બાટલા વાળો એ ના પાડતો હતો કે બાટલા બિલકુલ બંધ થઈ ગયા છે ને મળશે ને અત્યારે મહિના સુધી. અત્યારે દેશમાં યુદ્ધ ચાલુ છે, બીજા દેશમાં એટલે માલ આવતો નથી, એટલે એના માટે બાટલા બંધ છે. ચાલુ મહિના 2 મહિના બી થઈ જાય નક્કી ના કહેવાય. અત્યારે તેને કીધું બંધ જ થઈ ગયા બાટલા બિલકુલ. તો અત્યારે આ યુદ્ધ વધારે ચાલ્યું તો આગળ શું પરેશાનીઓ આવી શકે? જે પરેશાની આવશે ગામડે જતા રહીશું, ભાઈ બીજું શું કરીશું? હવે તમે મુખ્યમંત્રીનું નિવેદન અને ગ્રાઉન્ડ રિયાલિટી જોઈ, પરંતુ જેમ વેપારીઓનું કહેવું છે કે લોકોના પેનિકના કારણે તેમને ગેસ નથી મળી રહ્યો, એટલે અમારી પણ એ જ સલાહ છે કે બિનજરૂરી ગેસનું બુકિંગ કે પેનિકમાં આવીને સંગ્રહખોરી ન કરવી. આ વિડીયો જોયા બાદ રાજ્યમાં ગેસની સ્થિતિને લઈને તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.